ડિંડોલીના રાજમહેલ મોલના પ્રથમ માળે આવેલી એક અવાવરૂ જગ્યામાંથી ગત તારીખ 11 જુલાઈના રોજ અજય દુબે નામના યુવકનો લોહીથી લથપથ મૃતદેહ મળી આવ્યો હતો. મોલમાંથી લાશ મળતા જ સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે સનસનાટી ફેલાઈ ગઈ હતી. ઘટનાની ગંભીરતા જોઈને ડિંડોલી પોલીસે તાત્કાલિક હત્યાનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે આ અંધારી મર્ડર મિસ્ટ્રીને સુલઝાવવા માટે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ એટલે કે બાતમીદારોની મદદ લીધી હતી અને જોતજોતામાં પોલીસે કાવતરું ઘડીને હત્યા કરનારા ત્રણેય આરોપીઓને દબોચી લીધા હતા. જ્યારે પૂછપરછ શરૂ થઈ ત્યારે જે ખુલાસો થયો તે સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતક રાજ દુબે અને આ ત્રણેય આરોપીઓ વચ્ચે પૈસાની લેતી દેતીને લઈને મોટો ઝઘડો ચાલતો હતો. આ જ અદાવત રાખીને મિત્રોએ રાજને રસ્તામાંથી હટાવવાનું ખતરનાક કાવતરું ઘડ્યું હતું. આરોપી જયેશે તો હત્યા કરવા માટે અગાઉથી જ ઓનલાઈન ચપ્પુ મંગાવી રાખ્યું હતું. 10 જુલાઈની રાત્રે પ્લાન મુજબ રાજ દુબેને ફોન કરીને રાજમહેલ મોલના પહેલા માળે આવેલી અવાવરૂ જગ્યાએ બોલાવવામાં આવ્યો હતો. રાજ ત્યાં પહોંચે કે તરત જ ત્રણેય મિત્રોએ તેના પર તીક્ષ્ણ હથિયાર વડે તૂટી પડ્યા અને કરપીણ હત્યા કરી ફરાર થઈ ગયા હતા. પકડાયેલા આરોપીઓમાંથી પ્રશાંત ઉર્ફે પવન ઉર્ફે બાસી એક રીઢો ગુનેગાર છે અને તેની સામે ભૂતકાળમાં પણ ગુના નોંધાઈ ચૂક્યા છે. હાલમાં પોલીસે ત્રણેય હત્યારા મિત્રોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અને આ જે ગુનો જે મોટિવ હતો આ ત્રણેય આરોપીનો, એમાં એ રીતનું હતું કે ત્રણ આરોપીના પહેલાં તો નામ જણાવું કે ત્રણ આરોપી પૈકી પહેલા આરોપીનું નામ છે જયેશ ઉર્ફે જેમિન ભરત વૈષ્ણવ. એની ઉંમર વર્ષ છે 20 અને એ સાઈ દર્શન રેસિડેન્સી ડિંડોલી વિસ્તારનો રહેવાસી છે. બીજા આરોપીનું નામ છે હિતેશ ઉર્ફે સોનુ મનોજ કટિયાર. એની ઉંમર વર્ષ 19 છે. એ પણ સાઈ દર્શન રેસિડેન્સી ડિંડોલી સુરતનો રહેવાસી છે. અને ત્રીજા આરોપીનું નામ છે પ્રશાંત ઉર્ફે પવન ઉર્ફે બાશી રાજુ સિંધે. એની ઉંમર વર્ષ 19 છે. એ છત્રપતિ શિવાજીનગર લિંબાયતનો રહેવાસી છે. આ ત્રણેય આરોપી અને જે ભોગ બનનાર જે છે એ બધા મિત્રો હતા. આ જે ત્રણ આરોપી પૈકી બે આરોપી એટલે કે જયેશ વૈષ્ણવ અને હિતેશ કટિયારે એને અને વિક્ટિમ જે છે ભોગ બનનાર રાજ અજય દુબેને એને પૈસાની લેતી દેતીની મેટર હતી. આ વિક્ટિમને આ બંને આરોપીઓએ 5000 રૂપિયા આપેલા હતા અને એ બાબતની આ ચારે ચાર જણ ભેગા થઈ એટલે કે ત્રણ આરોપી અને વિક્ટિમ આ ચારે ભેગા થઈ અને વાતચીત કરતા હતા અને એમાં વાતચીતમાં ઉગ્ર સ્વરૂપ લીધું અને એ ઉગ્ર સ્વરૂપ અને વાતચીતના અંતે આજે જયેશ જેમિન ભરત વૈષ્ણવ અને હિતેશ ઉર્ફે સોનુ મનોજ કટિયારે એ બંને પાસે હથિયાર હતું. એટલે એકના પાસે છરી હતી અને બીજાના પાસે ગુપ્તી હતી. તો એની ઉપયોગ કરી અને આ વિક્ટિમને એ ગંભીર ઈજા કરવામાં આવેલી હતી, જેના કારણે આ વિક્ટિમનું મોત થયેલું છે. હાલમાં ગુનાની તપાસ ચાલુ છે. બંને હથિયારની વાત કરું તો હાલમાં પ્રાથમિક પૂછપરછ ચાલુ છે. હથિયાર જો રિકવર કરવાના બાકી છે. અને આ ત્રણ આરોપી જે 2 વ્હીલર ઉપર ભાગ્યા હતા એ 2 વ્હીલર પણ પોલીસે તપાસ દરમિયાન હસ્તગત કરેલું છે અને એને કબજે કરી અને આગળની કાયદેસર કાર્યવાહી કરવાની ચાલુ છે. આ ત્રણ આરોપીઓ પૈકી એક પ્રશાંત ઉર્ફે પવન ઉર્ફે બાસી રાજુ સિંધે, એના વિરુદ્ધમાં અગાઉ લિંબાયત પોલીસ સ્ટેશનમાં 2024માં એક શરીર સંબંધી ગુનો પણ દાખલ થયેલ હતો. આમ હાલમાં આ ગુનાની તપાસ ચાલુ છે.